તો હું અત્યારે ગઈશ ગોતું છું દોરી, તો દોરી તો મળી ગઈ. હે મસ્ત મજાની દોરી. હવે તમે કહેતા હશો કે આને અત્યારે દોરીને શું કર્યું? હું તમને કહું, તમે જાળવો, તમે થોડી શાંતિ રાખો. હું તમને બધું જ કહું છું શું કરવું છે અત્યારે. અત્યારે એક આપણે મોટું બધું કામ કરવાનું છે. જો અત્યારે ન કરાય, એ વસ્તુ ના અડે અત્યારે, તો કોઈ એની માથે હવે ચડવું જોશે. તમે કહેતા હશો કે એવું બધું તો શું છે? તો ચાલો હું તમને કહું, થોડીક જ રાહ જોવો. તો હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? મજામાં છો? આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા બ્લોગ પણ નવા વિડીયોમાં. તો ગાઈસ, ટાઈમની વાત કરું તો 3 જેવો ટાઈમ થઈ ગયો છે બપોરનો. અને અત્યારે આપણે જવાનું છે કોડીનાર, કેમ કે થોડી ઘણી યાર વસ્તુ લેવા જવાની છે. કાલ નાગપાંચમ છે ને, તો બીજી ઘરની થોડી ઘણી વસ્તુ લાવવાની છે, લેવા માટે જાય છે. બપોરેની અંદર આપણે કરવી જ પડે, બાકી મેળ ના આવે, ચેન ના પડે, મગજ કામ ના કરે. તો ચાલો કઈ વાંધો નહીં, લેટ્સ ગો, નીકળીએ કોડીનાર. તો ગાઈસ, આપણે કોડીનારથી જે બજારમાંથી જે માલ લેવાનો હતો એ તો લઈ ગયો, બટ હજી કથાનો માલ બાકી છે. એ આજે કદાચ નહોતો લેવાનો, મને એમ કે આજે બધું લેવાનું છે કથાનો માલ. ખરેખર આજે નહોતો લેવાનો, કાલે લેવાનો છે કથાનો માલ. આજે તો પેલો ઘરનો ઘટતી સામગ્રી આપણે લીધી છે, બરાબર. અને અત્યારે આપણે આવીએ છીએ મામાના ઘરે. મામાને ઘરે આવું ને તો સીધું જ પહેલાં તો હું શું કહેવાય, નામ પણ ભૂલાઈ ગયું, બ્લોગ ચાલુ કરીને નામ ભૂલાઈ ગયું. બદામ ખાવા આવું પેલા તો, આ નાનીકડી બદામ છે અને નીચે જ છે. એટલે મને જો બ્લોગ શૂટ કરતા કરતા દેખાય બદામ પાકેલી છે ને, અરે પાકેલી તો કાચી છે, જોઈએ એટલી પાકેલી નથી. મને ઉપર એક દેખાણી છે મસ્ત મજાની પાકેલી. ચલો, તમારે ખાવી હોય તો પાવી જાઓ. ચલો કંઈ વાંધો નહીં, મામાને ઘરે ઘડીક બેઠશું ને પાછા આપણે જશું રિટર્ન આપણા ઘરે. કંઈ વાંધો નહીં, ચાલો પેલા મસ્ત મજાની બદામ પાડીને ખાઈ લો. તો ગાઈસ, આપણે મસ્ત મજાની આપણે 2 પાકલ પાડી દીધી છે. બીજી તો ઘણી બધી છે પાકમાંથી. એક 2 છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. 2 મસ્ત હતી પાકલ. ફાટી ગયા થાય, દેખાય. 2 પાડી આપણે ખાવા માટે. 2 તો ઘણી. હું પહેલાં આવ્યો હતો ને ત્યારે મેં પાડી તો મોળી લાગતી હતી. પાકલ જ હતી પણ મોળી લાગતી હતી. મેં ત્યારે કેટલી બધી મેં ત્યારે પાડી દીધી હતી. વાંચો વખતે 2 જ પાડવી, પાકલ પાડવી. ખાઈ પછી ખબર પડે કેવી છે કેવી નહીં. ચાલો કંઈ વાંધો નહીં. તો ગાઈઝ, વાગવામાં થયા છે 5:30 અને અહીં આપણે 5:30 વાગી ગયા છીએ. બેઠા ખબર ન પડી કેમ ટાઈમ વયો ગયો, અને હું ગેમ રમાઈ કર્યો અને 5:30 વાગી ગયા, ટાઈમ વયો ગયો. તો કંઈ વાંધો નહીં, આપણે આવી જાય છે ઘરે. હવે શું કામ છે અમારું વિચારવું જોઈએ. બાકી કોમેડી રીલ શૂટ થાય તો કરી નાખીએ. સવારે તો આપણે કરી હતી, આજે પણ કરી નાખીએ. તો જો કાલે ન શૂટ થઈ હોય તો કાલે મૂકવા થાય, અપલોડ કરવા થાય, એટલા માટે. તો ચાલો કંઈ વાંધો નહીં, હવે આપણે નીકળીએ છીએ સીધા ઘરે અને વાત કરીએ સીધા ઘરે. ચાલો કંઈ વાંધો નહીં, લેટ્સ ગો. ગાઈસ, અત્યારે વાગવામાં છે 8:30. હું મામાને ઘરેથી આવ્યો ત્યારે બ્લોગ શૂટ નહોતો કર્યો. એનું રીઝન એ છે, હું સીધું મામાને ઘરેથી આવી અને અમારે જે થોડું ઘણું કામ હતું ને, મંદિર માટેનો ફાળો બાળો કરવાનો હતો, એ બધું કામ પતાવવા આવ્યો ગયો હતો. અને બસ પતાવીને હમણાં જ ઘરે પહોંચ્યો છું. અને અત્યારે ભાઈ જમવાનું થઈ ગયું છે, તો મસ્ત રીતે ભાઈ પનીર લેવા છે પપ્પા તૈયાર. જો કે તૈયાર પનીર ન ખવાય તો આજે પૂરી ચોકી લઈ આવ્યા છે, બરાબર. તો ખાવું જોશે તો પેલા મસ્ત મજાનું ભાઈ ડિનર કરી લઈએ, નાઇટનું, રાત્રિનું. ચાલો પછી વાત કરીએ આપણે. ડિનર કરી લઈએ મસ્ત મજાનું પહેલાં. તો ગાઈઝ, મસ્ત મજાનું જમી લીધું છે. એનો ટાઈમની વાત કરું તો અત્યારે 10:30 જેવો ટાઈમ. નહીં તો મને ખબર નથી ભાઈ કેટલા વાગ્યા છે. તો હું અત્યારે ગાઈઝ ગોતું છું દોરી, તો દોરી તો મળી ગઈ. હે મસ્ત મજાની દોરી. હવે તમે કહેતા હશો કે આને અત્યારે દોરીને શું કર્યું? હું તમને કહું, તમે જાળવો, તમે થોડી શાંતિ રાખો. હું તમને બધું જ કહું છું શું કરવું છે અત્યારે. અત્યારે એક આપણે મોટું બધું કામ કરવાનું છે. જો અત્યારે ન કરાય, એ વસ્તુ ના અડે અત્યારે, તો કોઈ એની માથે હવે ચડવું જોશે. તમે કહેતા હશો કે એવું બધું તો શું છે? તો ચાલો હું તમને કહું, થોડીક જ રાહ જોવો. અહીં બત્તી હે ને, દેખાય લાઈટ થાય બત્તી હે ને. આપણે અત્યારે મંદિરે ફિટ કરવાની છે, કેમ કે ત્યાં જો અત્યારે હે ને અંધારું છે. ઘણા દિવસથી ત્યાં લેમ્પ મેં ફિટ કર્યો હતો, પણ વરસાદની હિસાબે પાણી લેમ્પની અંદર જાય ને એટલે લેમ્પ બંધ થઈ જાય છે. તો હે ને જો આવી રીતના લેમ્પનું ખોખું હતું ને, એમાં અમે લેમ્પ ફિટ કરી દીધો. તો અત્યારે મંદિરે ફિટ કરી દઈએ.
તો ગાઈસ આપણે જે મંદિર લાઇટ ફિટ કરવાની હતી ને એ તો કેન્સલ થઈ ગયું. તો ફિટ કરવી હતી પછી ના પાડી દીધી કે અત્યારે થોડો જળમાં અંધારું છે, લાઇટ નથી, આમ તેમ ઘણી બધી પ્રોબ્લેમ્સ હતી. પછી મેં રહેવા દીધું કે સવારે કરી નાખજો, તો પછી સવારે કરી નાખશું બરાબર. અને ભાઈ પછી અત્યારે ધમુભાઈના બે બ્લોગ છે, તમે ઓળખતા હશો, ધમુ પલક ઓળખી ગયા છો, ચાલો કંઈ વાંધો નહીં. તો ગાય અત્યારે વાગવામાં થયા છે 11:30 ને 6 વાગ્યા જેવો ટાઈમ થયો છે, નીંદર આવે છે જોરદાર. તો ચાલો ગાઈઝ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મળીએ બીજા કાલેના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય.